હવે ચાવડાએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા। ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવે છે દાદાની સરકાર, તેવું અમિત ચાવડાએ જણાવ્યું। તો વધુમાં પ્રદેશ પ્રમુખના વિસ્તારમાં તેમની મિલીભગતથી દબાણ થાય છે। ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે તેવું અમિત ચાવડાએ જણાવ્યું। ગુજરાતમાં દબાણ હટાવોના નામે જે રીતે ગરીબો હટાવવાનો આખું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે, વ્યવસ્થિત મુહિમ ચાલી રહી છે અને દાદાના બુલડોઝરના નામે સરકાર એની વાહવાહી કરી રહી છે। પણ દાદાનું બુલડોઝર ફક્ત ગરીબોના ઘર પર ચાલે છે। જ્યાં ઉદ્યોગપતિઓ આવે અને એનું દબાણ આવે ત્યાં જઈને દાદાનું બુલડોઝર એકદમ બંધ થઈ જાય છે। આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા છે કે ખાનગી કંપની દ્વારા સુરત જિલ્લામાં જે દબાણ કરવામાં આવ્યું છે, એક બાજુ દાદાનું બુલડોઝર અમદાવાદમાં ઓઢવમાં રબારી વસાહત હોય તો રબારી સમાજના લોકોના ઘરો પર ચાલે, ઠાકોર સમાજના ઘરો પર કેશવપુરામાં ચાલે, અંબાજીમાં દાદાનું બુલડોઝર ગરીબોના ઘર પર ચાલે, પાલનપુરમાં ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે, એ દ્વારકા હોય, આણંદ હોય કે અનેક વિસ્તારોમાં ગરીબોના ઘર પર ચાલે છે। પણ આજે જે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જવાબ મળ્યો કે સુરત જિલ્લામાં લગભગ 8,35,000 ચોરસ મીટર જગ્યા પર ખાનગી કંપનીઓનું દબાણ છે। ગુજરાતમાં દબાણ હટાવોના નામે જે રીતે ગરીબો હટાવવાનો આખું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે, વ્યવસ્થિત મુહિમ ચાલી રહી છે અને દાદાના બુલડોઝર